રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે ગુડીની પૂજા અર્ચના કરવામાં આવી। સાંસ્કૃતિક નગરી વડોદરામાં આજે નૂતન વર્ષના પ્રારંભે રાજવી પરિવારની ઝલક જોવા મળી। મહારાષ્ટ્રીયન સમાજના નવ વર્ષ એટલે કે ગુડી પડવા નિમિત્તે વડોદરાના ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે પૂજા અર્ચના કરવામાં આવી। લક્ષ્મી વિલાસ પેલેસના ભવ્ય દરબારમાં હોલમાં મંત્રોચ્ચાર સાથે નવા વર્ષને વધાવવામાં આવ્યું। વડોદરા અને ગાયકવાડ સ્ટેટનું મહારાષ્ટ્રીયન સંસ્કૃતિ સાથે વર્ષો જૂનો નાતો રહ્યો છે। આજે ચૈત્ર સુદ એકમના દિવસે જ્યારે સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજ નવું વર્ષને ઉજવી રહ્યો છે ત્યારે રાજવી પરિવારે પણ આ પરંપરાને જીવંત રાખી છે। વડોદરાના ઐતિહાસિક અને ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં આ ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજવી પરિવારના રાજગુરુ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ગુડીની સ્થાપના કરવામાં આવી હતી। આ પ્રસંગે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા વિધિવત રીતે ગુડીની પૂજા કરવામાં આવી હતી। તેમણે પરંપરાગત વેશભૂષામાં પૂજા અર્ચના કરી નવા વર્ષ માટે આશીર્વાદ મેળવ્યા હતા। ગુડી પડવાને મહારાષ્ટ્રીયન સમાજમાં નવા વર્ષની શરૂઆત અને વિજયનું પ્રતીક માનવામાં આવે છે।